બાળકોનું ભવિષ્ય બગાડવાનું બંધ કરો। આ તાનાશાહી સરકારની અંદર તમે વિદ્યાર્થી ઉપર જે જુલમ કરો છો ને એ બંધ કરો। નાની એવી દીકરી છે, બેન છે, એ અત્યારે એક્ઝામ દેવા જાય છે અને એક્ઝામ દેવામાં માત્ર 2 મિનિટ અથવા 5 મિનિટ કદાચ મોડું થાય અને જો શિક્ષક એમાં અંદર એને બેસવા દે તો એનું ભવિષ્ય સુધરી જાય। પણ અહીંયા એવું નથી, અહીંયા ઉલટું થયું છે મિત્રો કે આ બેન છે, દીકરી છે, આ સ્ક્રીન ઉપર તમે જોશો, રડે છે, કરગરે છે અને હવે પછી આવી ભૂલ નહીં થાય આવું પણ કહે છે। છતાં પણ મિત્રો આ સરકાર, ભાજપ સરકારની અંદર જો 1-2 મિનિટ કે 5 મિનિટ વિદ્યાર્થી મોડું પડે અને એને પરીક્ષા દેવામાં ન આવે તો નેતા તો આખો દિવસ ગાયબ થઈ જાય છે। અમુક જગ્યાએ નેતાનું ફંક્શન હોય તો એ ફંક્શનની અંદર નેતા કલાક આપણને રાહ જોવડાવે છે, ત્યારે કેમ કોઈ બોલતું નથી? કોઈ અધિકારી આવવાનો હોય તો એ અધિકારી 1 કલાકનું કીધું હોય કે કલાકની અંદર આવે છે અને 2-3 કલાકે આવે છે, ત્યાં તમે કોઈ બોલતા નથી, ત્યાં તમને કંઈ નડતું નથી। ત્યાં કેમ એમ કોઈ નથી કહેતું કે ભાઈ હાલો તમે અડધી કલાક મોડા આવ્યા, તમારું અમારે ભાષણ ન સાંભળવું, તમે વયા જાઓ, આવું કેમ કોઈ કહેતા નથી? ત્યાં કેમ તમે રોક નથી કરતા? નરેન્દ્ર મોદીનું ફંક્શન હોય, એને જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમ વિરુદ્ધમાં જ આવેલા છે, તો ત્યાં કેમ કોઈ અત્યાર સુધી સવાલ નથી ઊભો કર્યો? આપણા હર્ષભાઈ સંઘવી તો એ પણ જ્યારે સભાનું આયોજન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક 5-10 મિનિટ મોડા પડે છે, તો એમાં કેમ કોઈ આંદોલન ન કર્યું કે ભાઈ તમે મોડા પડ્યા છે તો અમારે તમારું ભાષણ નથી સાંભળવું? અને માત્ર એક વિદ્યાર્થી 2 મિનિટ મોડા પડે છે અને એને તમે પરીક્ષાની અંદર બેઠવા નથી દેતા, એનું ભવિષ્ય તમે બરબાદ કરો છો। આ ન્યાય છે કે અન્યાય? મિત્રો, વિડીયોને શેર કરો અને જે પણ શિક્ષકે આ ગેટ બંધ કરીને રાખ્યો છે એ સ્કૂલ પણ આ જીવન માટે બેન્ડ થઈ જવી જોઈએ, એ સ્કૂલની અંદર તાળા લાગી જવા જોઈએ અને આ જે બેન છે એ બેનને ન્યાય મળવો જોઈએ, કેમ કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે। અત્યારે જો તમે એને ખાલી 2 મિનિટ માત્ર મોડું થવાથી એક્ઝામ નથી આપવા દીધી તો 15 મિનિટ તો તમે અંદર એમને બેસાડી રાખો છો। એ 15 મિનિટ શેની આવે છે? તો એમાં તમે 2 મિનિટની અંદર કોઈ પણ વિદ્યાર્થી મોડું થાય અને આ કદાચ ભવિષ્યમાં કોઈ એવી ઘટના ન બને। હવે આ ગેટે બેને રડીને કરગરીને કીધું છે કે મને તમે અંદર જવા દો, પરીક્ષામાં ન બેસવા દીધા અને એ બેને કદાચ સુસાઇડ કે એવું કાંઈ કર્યું હોય તો એનો જવાબદાર કોણ રહેશે? તમે રહેશો? સરકાર જવાબદાર રહેશે કે ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલ રહેશે કે ત્યાંના સ્કૂલના સંચાલકો રહેશે? કઈ રીતના થશે આમાં? એટલે બાળકોનું ભવિષ્ય બગાડવાનું બંધ કરો। આ તાનાશાહી સરકારની અંદર તમે વિદ્યાર્થી ઉપર જે જુલમ કરો છો ને એ બંધ કરો। કરવા હોય તો આવા નેતા ઉપર કરો, કૌભાંડીઓ ઉપર કરો। જય હિન્દ, જય ભારત।